નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વડોદરાનો અવાજ. હવે જોઈએ અગત્યના સમાચાર. ગોરવા ગુજરાત હાઉસિંગ બોર્ડમાં આવેલા મકાનો ઝૂંપડા તોડી પાડતા વૈકલ્પિક વ્યવસ્થા કરવા બાબતે કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું. ગોરવામાં આવેલા લગભગ 150 થી વધુ કાચા પાકા મકાનો ગુજરાત હાઉસિંગ બોર્ડ તેમજ વડોદરા મહાનગરપાલિકાની ટીમ દ્વારા તોડી પાડવામાં આવ્યા છે. અમે છેલ્લા 60 વર્ષથી વસવાટ કરીએ છીએ અને અમારા બાળકોનો અભ્યાસ ગોરવાની શાળામાં ચાલુ છે. તેવા સંજોગોમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા અમારા મકાનો તેમજ ઝૂંપડા તોડી પાડવામાં આવ્યા છે. અમને કોઈ પણ વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં આવી નથી. અમોએ વડોદરા મહાનગરપાલિકામાં મકાન માટે 5000 રૂપિયા બેંક દ્વારા ભરેલ છે, પરંતુ મને કોઈ મકાનની ફાળવણી કરવામાં આવેલ નથી. જેથી આજે આમ આદમી પાર્ટીના વિરેન રામીને સાથે રાખીને અમારી કલેક્ટરશ્રીને નમ્ર વિનંતી છે કે અમારી લાગણી અને માંગણીને ધ્યાન આપી અમને વડોદરા મહાનગરપાલિકાની એફોર્ડેબલ હાઉસિંગ, પ્રધાનમંત્રી આવાસ યોજના, મુખ્યમંત્રી આવાસ યોજનામાં મકાન ફાળવવામાં આવે, જેથી અમો પરિવાર સાથે શાંતિથી રહી શકે તેવું આવેદનપત્ર કલેક્ટરને આપવામાં આવ્યું.